નમસ્કાર મિત્રો, તો આજે તારીખ 27 ને શનિવારને આજના આપણે હવામાન સમાચાર લઈને આવી ચૂક્યા છીએ। તો આજનો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ પર નવા સબસ્ક્રાઇબ કરી દેજો। તો આજે આપણે જોવાના છીએ કે કઈ કઈ જગ્યાએ વરસાદ રહેવાનો છે, કઈ કઈ જગ્યાએ હવામાન વિભાગવાળા શું શું કહે છે, કયા કયા જિલ્લા અને તાલુકામાં વરસાદ વરસવાની સંભાવના છે અને વાવાઝોડાની અસર કેવી છે તે બધું જ આજના વિડીયોમાં જોવાના છે। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો આપણે જોઈ લઈએ આજના વિડીયોમાં કે હવે જલ્દીથી કે આપણે વરસાદ કઈ કઈ જગ્યાએ પડવાનો છે। થોડીક આપણે આગળ વધારીએ તો 27 તારીખને આપણે 10 વાગે લઈ લઈએ છીએ। તો આપણે આગળ વધારીએ તો અમદાવાદ સાઈડની નજીક વરસાદ સુરત સાઈડના એરિયામાં ગુજરાતમાં બધી જ જગ્યાએ આમ તો થોડા થોડા વરસાદના ઝાપટા પડી શકે છે। હવામાનના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં વરસાદ એટલે કે વાતાવરણ રહે છે। અહીંયા લો પ્રેશર ભોપાળમાં વરસાદના કારણે ગુજરાત ખૂબ જ નજીક, ભોપાળ અને ઇન્દોર નજીક હોવાના કારણે ગુજરાત પર ખૂબ જ અસર વરસાદની રહી શકે છે। જબલપુર છે મિત્રો, કોટા, આ 5 તાલુકામાં વરસાદની 5 રાજ્યોમાં વરસાદની વધારે સંભાવના છે, એટલે ગુજરાત ઉપર તેની પણ અસર જોવા મળી રહી છે। આ જે છે ચક્રવ્યૂહ ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધવાનું છે, જે 28 તારીખના રોજ આગળ વધવાનું છે। તો એનો વિડીયો આપણે સ્પેશિયલ લઈને આવી જઈશું। અત્યારે આપણે જોઈએ તો અમદાવાદ સાઈડના એરિયામાં એટલે કે વડોદરા અને જે આ તાલુકા છે બધા, તેમાં વરસાદની સંભાવના રહેલી છે, જેમાં આપણે અત્યારે નોટિસ કરી શકીએ છીએ। એમાં ટાંડા, ધાર, ઇન્દોર, મિત્રો દાહોદ, બોડેલી, ગોધરા, વડોદરા, પછી એમાં આવે છે નાડિયાદ, લુણાવાડા, પછી અહીંયા છે રાતલમ, આ છે ઉજ્જૈન। આ તો મિત્રો બે ઇન્દોરના છે, એટલે આપણા ગુજરાતમાં આવતા નથી, પણ આ મિત્રો છે તે બધા ગુજરાતના આપણા છે। જે આ બધા છે જે આ બધા ગુજરાતના છે, આપણે નામ લીધા। તો આગળ આપણે જોઈએ હવે તો ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ બીજી વરસાદ પડી શકે છે। તો રાજકોટ સાઈડના એરિયામાં અહીંયા નીચે આપણે વરસાદ જોઈ શકીએ છીએ। રાજકોટ સાઈડ, આ મહુવા સાઈડના એરિયામાં આપણે લઈ લઈએ તો મહુવા સાઈડના એરિયામાં જેમાં આપણે જોઈ શકીએ છીએ મહુવા, રાજુલા, ઉના, કોડીનાર, તુલસીશ્યામ, ધારી, વિસાવદર, તળાજા જે સાઈડના એરિયામાં વરસાદના ઝાપટા આવવાની સંભાવના રહેલી છે। તે ઉપરાંત અહીંયા આપણે જોઈ શકીએ છીએ અમરેલીમાં તો કોઈ મિત્રો જોવા મળતું નથી, પણ જુનાગઢ છે, વિસાવદર છે, બાકી એટલામાં કાંઈ નથી। આ પાલીતાણામાં ઝાપટા પડવાની સંભાવના છે। આગળ વધીએ તો હવે હવામાનના જણાવ્યા પ્રમાણે વરસાદમાં વાદળીય વાતાવરણ આખા ગુજરાતમાં અમુક જગ્યાએ રહેલું છે, અને થોડા સમય પહેલાં સતત વરસાદ પડી રહ્યો હતો, તેમાં થોડીક હળવાશ જોવા મળી રહી છે। જ્યારે ભાવનગર સાઈડમાં એરિયામાં 2 દિવસથી હળવાશ જોવા મળી રહી છે। તો અમદાવાદ સાઈડના એરિયામાં વરસાદની જોવા મળી રહી છે। જ્યાં દાહોદ સાઈડ છે, દાહોદ સાઈડ આ એરિયામાં વરસાદ પડી રહ્યો છે। આગળ આપણે જોઈએ તો કયા એરિયામાં બીજા વરસાદ છે ગુજરાતના, તો અમદાવાદ સાઈડના એરિયામાં વરસાદની સંભાવના અત્યારે હળવી છે। આગળ જેમ જેમ દિવસો જતા જાય છે તેમ આ બાજુ આ એરિયામાં વરસાદની સંભાવના વધારે રહેલી છે। હવે એક ઉપર આપણે વાવાઝોડા પર નજર નાખી લઈએ તો તેઓ મિત્રો આ છે તે આગળના દિવસોનું હું તમને બતાવી રહ્યો છું, જેમાં આ સાયક્લોન ધીમે ધીમે ગુજરાત તરફ આવી રહ્યું છે, અને તે 28 તારીખમાં દિશા બદલીને ગુજરાત ઉપર પૂરું હાઈ પ્રેશર એનું સર્જવાનું છે, અને આ 28 તારીખમાં પૂરેપૂરો ગુજરાતમાં વીજળી સાથે વરસાદ આવવાની સંભાવના રહેલી છે। જેમાં આપણે મેન તાલુકા જોઈએ તો જુનાગઢ લઈ લેશે, ભાવનગર, વડોદરા, અમદાવાદ, અને બીજો કયો તાલુકો છે, 4 તાલુકામાં છે, દાહોદ લઈ લેશે, અને ઉપર જોઈએ તો મહેસાણા, એમાં મહેસાણા, તાન જેવા બધા એરિયામાં ફૂલ વરસાદ પડવાની સંભાવના હવામાનવાળા દર્શાવી રહ્યા છે અત્યારે। તો જોઈ લઈએ વાવાઝોડું કે એની કઈ અસર જોવા મળી રહી છે, અને વોટર રજિસ્ટ્રેશન આપણે પણ લઈ લઈએ તો ગુજરાતમાં અત્યારે વાવાઝોડાની હવામાન જણાવ્યા પ્રમાણે અને અહીંયાના ચાર્ટ દ્વારા કોઈ જ આપણને અસર જોવા મળી રહી નથી। દૂર દૂર સુધી વાવાઝોડાની કોઈ અસર જોવા મળી રહી નથી। સામાન્ય પવન સાથે વરસાદની સંભાવના રહેલી છે। તો આગળ આપણે હવે જોઈ લઈએ કે વરસાદનું રેન થંડર શું કહે છે।
તો રેન થંડરમાં આપણે જોઈ લઈએ કે આપણે આ એરિયામાં મહુવા સાઈડના એરિયામાં અત્યારે રેન બતાવી રહ્યું છે આપણને, જેમાં તળાજા અને મહુવાના વચ્ચેના એરિયાના ગામડામાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે, જે રેન થંડર દર્શાવી રહ્યું છે આપણને. તો આ એરિયામાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે. બીજા ગુજરાતના અમુક સુરત સાઈડના ભાગોમાં પણ વરસાદ રહેવાની સંભાવના રહેલી છે. સુરત સાઈડમાં આટલા ગામડાની વચાળે વરસાદ પડવાની સંભાવના રહેલી છે, જેમાં કારજાન, આથોર, દેલાડ, ઉપાદ, ભાતગામ, કેમ આટલા ગામડાની વચાળે વરસાદ પડી શકે છે. આગળ નીચે જોઈએ તો આપણે હવે બીજે તો કાંઈ વરસાદની સંભાવના રહેલી નથી. અમુક જગ્યાએ ભારે પવન પણ જોવા મળી રહ્યો છે. તો એવી વરસાદ હોય ત્યારે ભીડભાડવાળી જગ્યા અને થાંભલા પાસે રહેવાનું ટાળો અને સુરક્ષિત રહો. આગળ વધીએ તો હવે આપણે બીજું તો રેન થંડર આપણે જોઈ લીધું છે, કોલ્ડનો આપણે જોઈ લઈએ અને વોર્મિંગ આપણે એકવાર નજર નાખી લઈએ. વોર્મિંગમાં પણ મિત્રો કાંઈ આપણને દેખાઈ રહ્યું નથી. તો આપણે પાછા આવ્યા જઈએ આપણા રેન થંડર ઉપર. રેન થંડરમાં આપણે 27 તારીખનું લોક કરી દઈએ છીએ. 27 તારીખમાં આગળ વધવાના છીએ તો આપણે આ એરિયામાં વરસાદ જોવા મળી શકે છે. તો આટલા આપણે નામ દીધા, આટલા એરિયામાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે. અને હવામાન જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં સતત વરસાદ તો ચાલુ જ રહે છે. થોડા દિવસોથી વરસાદમાં વધારો જોવા મળી રહ્યો છે. ઝાપટા રૂપે વરસાદ આખા ગુજરાત જિલ્લામાં અન્ય અલગ જગ્યાએ જોવા મળે છે. અમુક જગ્યાએ જળબંબાકાર પણ જોવા મળી રહ્યો છે. જ્યારે 28 તારીખોમાં જળબંબાકાર થવાની ફૂલ સંભાવના છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થવાની ફૂલ સંભાવના રહેલી છે. તો આજે આપણે જણાવ્યા હતા તે પ્રમાણે તાલુકામાં અને ગામડામાં વરસાદ થવાની સંભાવના છે. તો 2 તાલુકામાં અત્યારે આપણે આગળના વિડીયો લઈને આવી, ત્યાં સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આગળના ન્યૂઝ લેવા માટે વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરી બાજુ બેલ બટન પણ મિત્રો દબાવી દેજો. તો આ વિડીયો એટલે સુધી રાખીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.